થરાદમાં પરિણીત પ્રેમિકાની હત્યા કરનાર કુંવારો યુવક પ્રેમી ઝડપાયો। 3 વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી મોબાઈલ પર નાના મોટી બોલાચાલી થતા પરિણીતાનું પ્રેમીએ કાસળ કાઢ્યું હતું। પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હોય પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। વધુ કાર્યવાહી હાથ ધરી છે। થરાદ શહેરમાં આવેલા આશાપુરા વિસ્તારમાં રહેણાંકના મકાનમાં રહેતી 30 વર્ષીય પરિણીતાની ગત શનિવારના રોજ સાંજના સમયે તેના પ્રેમી યુવકે ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારથી ગળા પર ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો। બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક પરિણીતાના પતિની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી। હત્યારા પ્રેમી યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। અમારે આ ભત્રીજી પહેણાયેલી હતી જોડલા ગામે, એનું નામ પન્નાબેન હતું અને આશાપુરા વાસમાં રહેતી હતી, મજૂરી કરતા હતા અને અચાનક કોઈક એવો માણસ આવ્યો અને એના હરિયાનો ઘા મારી અને હત્યા કરી નાખી। અમે તાત્કાલિક ત્યાંથી બીટમાંથી દોડીને આવ્યા, ત્યાં દેખ્યું તો તરત એને દેખતા તરત સખડું ગયા, ત્યારે તો આ મરેલી હાલતમાં પડેલી હતી અને આ બાઈને દેખતા અમને ચકચાર મચી ગયા। અમે તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા અને પોલીસને જાણ કરી અને તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને આ બિના તાત્કાલિક લઈને રેફરલ હોસ્પિટલમાં પીએમ કરવા મોકલી। બનાવની હકીકત એવી છે કે મૂળ જાંદલા ગામના નરસિંહભાઈ લાદાભાઈ ઠાકોર 100 મિલમાં નોકરી કરી પત્ની સાથે શહેરના આશાપુરા વિસ્તારના ભાડાના મકાનમાં રહી ગુજરાન ચલાવતા હતા। વાવ તાલુકાના ઉચપા ગામના અરવિંદભાઈ પન્નાભાઈ ઠાકોર નામના યુવક સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી અવારનવાર મોબાઈલ પર વાતો કરતા હતા। જો કે શનિવારે સાંજના સમયે મોબાઈલ પર નાની મોટી બોલાચાલી થતા પ્રેમી અરવિંદભાઈ ઉશ્કેરાઈ જતા તેણે પ્રેમિકા સાથે ઘરે આવી ઝઘડો કર્યો હતો, જેમાં મામલો બિચકતા શનિવારના સાંજના 6:30 કલાકના સમયે પન્નાબેન ઠાકોર ઘરે એકલા હતા તે દરમિયાન તેનો પ્રેમી ઘરે આવી માથાકૂટ કરતા મામલો ઉગ્ર બનતા ઘરમાં રહેલ ધારિયા વડે પરિણીતાના ગળા પર ઘા મારતા પરિણીતા ઢળી પડી હતી અને પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। મજૂરી કરતો બેનથા પર મજૂરી કરતો ને મને પાડોશીએ ફોન કર્યો એટલે હું આવ્યો ત્યાં તો દોડે એટલે તાર તો ગળું કાપલ પડ્યું હતું, પણ એ પાડોશીએ એમ કીધું કે ભાઈ અરવિંદભાઈનો નામ નો હતો, ગળું કાપી રાત્રે પોલીસને મને ન્યાય મળ્યો। શેનાથી ગળું કાપ્યું તો શું વસ્તુ મળી આવી? એક ધાર્યું અને એક સરી। તેનો પ્રેમી ઘરની બહાર નીકળતા પાડોશી બેન મળતા મેં પન્નાબેનની હત્યા કરી છે તેમ કહી ભાગી છૂટ્યો હતો। બનાવના પગલે પોલીસે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પરિણીતાને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી તેના પતિ નરસિંહભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યા કરનાર પ્રેમીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પરિણીતાની હત્યા તેના કુંવારા પ્રેમીએ કરી હોવાની જાણ સમગ્ર શહેરમાં થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, થરાદ।